ગુજરાતમાં બરફના થર જામી જાય એવી ઠંડી પડશે। ગુજરાતમાં શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે। જાણે ગુજરાત જમ્મુ કાશ્મીર બની ગયું હોય તેવી ઠંડી પડી રહી છે। કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં તો બરફના થર જામી ગયા છે। 3 ડિગ્રી સુધી પારો પહોંચ્યા બાદ સોમવારે 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટ, ભુજ, મોરબીમાં પણ ઠંડીએ ભૂક્કા બોલાવી દીધા। નલિયામાં સૌથી નીચું 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। શીતલહેરના કારણે સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં તાપમાન વધવાની શક્યતા છે। ત્યારબાદ તાપમાનમાં ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધશે। ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે। પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। બીજી તરફ હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ પણ ધ્રુજી જવાય તેવી આગાહી કરી છે। અથર્યા શેટ્ટીના અનુમાન મુજબ ગુજરાતમાં બરફ જામે એવી ઠંડી પડશે। આગામી 3-4 દિવસ ધ્રુજી જવાય તેવી ઠંડી હશે। મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ ઠંડી સંભવ। મંગળવારે રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડશે। કચ્છના ગ્રામ્યમાં 0 સુધી પહોંચી શકે છે તાપમાન। કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ। ગુરુવારે ચરમસીમા પર હશે ઠંડી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પતંગ રસિયાઓને મોજ પડી જાય એવી આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ 14મીએ સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે। મહેસાણા, અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। મહુવા, ગાંધીધામ, જામનગરમાં સારો પવન રહેશે। હિમવર્ષાથી માઉન્ટ આબુ છૂટવાયું। પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં છવાય બરફની ચાદર। ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને શીતલહેર સતત તબાહી મચાવી રહી છે। ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સોમવાર ઠંડો ગાર રહ્યો હોય તેમ તાપમાન -4.5 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખરમાં તાપમાન -5.5 ડિગ્રી રહ્યું। કડકડતી ઠંડીને પગલે બગીચાઓ અને ખેતરોમાં બરફની ચાદર છવાઈ ગઈ। પ્રવાસીઓ બર્ફીલા દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે અને ખેડૂતો પણ ખુશ છે, કારણ કે હવામાન તેમના વટાણા અને ઘઉંના પાક માટે ફાયદાકારક છે। છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થતાં જનજીવન પ્રભાવિત થયું। આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે।